તાલુકાના હડિયાણા ગામમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો। શિયાળુ પાકના પિયત માટે પાણી ન છોડાતા રોષે ભરાયેલા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો। તો કેનાલો ખાલીખમ પડી છે ત્યારે અગાઉ ખેડૂતોની રજૂઆત બાદ 15 તારીખ સુધીમાં પાણી છોડવાની વાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 15 તારીખ પણ જતી રહી હોવા છતાં પણ પાણી ન આવ્યું અને તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે। તો બીજી તરફ કેનાલોમાં સાફ સફાઈ પણ નથી કરવામાં આવતી ત્યારે રજૂઆત કરી કંટાળેલા ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને શિયાળુ પિયત માટે પાણી નથી મળી રહ્યું ને કેનાલોની સફાઈ પણ નથી થઈ ત્યારે ખેડૂતો અનોખો વિરોધ કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હડિયાણા ગામમાં ખેડૂતો છે અર્ધનગ્ન થઈ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। હાથમાં પોચ પણ છે, ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વડીલ છે એ વડીલ ખેતરની અંદર જે ભાગોળે આવેલી કેનાલ છે કેનાલમાં સૂતા છે। શા માટે અર્ધનગ્ન થઈને સૂતા છો? પાણી નથી કેનાલમાં આવતું, એના માટે અમે શિયાળા પાકની માંગણી કરી હતી, હજી તેથી 15 તારીખ આપી હતી પણ હજી પાણી આપ્યું નથી। અન્ય પણ ખેડૂતો છે, ખેડૂતો સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે પાણી નથી આવ્યું, કેનાલ હજી સૂકી ભટ પડી છે, એની સફાઈ પણ નથી થઈ? પાણી વાવેતર થઈ ગયા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે 15 તારીખે કેનાલમાં પાણી છૂટી જશે। થોડું ઘણું પાણી હોવાથી વાવેતર થઈ ગયું છે અને વાવેતર થયા પછી પાણી ખલાસ થઈ ગયું છે। શું કહેશો કાકા, કારણ કે આજે શર્ટ કાઢી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે? અત્યારે રાતા પાણીએ રોય છે, ખેડૂતોને પાણી જોઈ છે, તો અમે રજૂઆત કરી હતી ત્યારે કાર્યપાલક એન્જિનિયરે એમ કીધું હતું કે તમને 15 તારીખે પાણી આપશું। એના 15 તારીખે વહી ગઈ, અમે એના ભરોસે વાવેતર કરીને બેઠા છે। અમે ફોર્મ ભરી દીધા છે, પૈસા ભરી દીધા છે, હવે વાવેતર ખાતર બિયારણ ને મજૂરી બધી ચડી ગઈ છે। અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે, આ કોઈ ચૂંટણી આ ઇલેક્શનનો મુદ્દો નથી, આ એક અમારી સમસ્યા છે। કારણ કે ચોમાસું પાક પણ અમારે વધુ વરસાદના કારણે ઘણો ખરો નિષ્ફળ ગયો છે। અમને એમ હતું કે શિયાળુ પાકમાં વટક વળી જાય, પરંતુ સદંતર અમારે આ તળની અંદર પાણી અત્યારે ખલાસ થઈ ગયા છે અને વાવેતર ઓલરેડી બધું થઈ ચૂક્યું છે। અમને કે સ્ટાફે એવું રહ્યું કે તમે બધાય ફોર્મ ભરી દો એટલે અમે તમને તાત્કાલિક પાણી છોડી દેશું। તો અમે બધાય ગામના ભેગા કરીને 2 વ્યક્તિઓએ બધાયના ફોર્મ ભરી આવ્યા અને બધાને પોચવી બાટી દીધી, તોય છતાં એમ કહે કે ભાઈ હજી આજે છોડશું, કાલે છોડશી, તો અમારે શું કરવાનું? કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, હડિયાણા, જામનગર। પાણી નથી કેનાલમાં આવતું, એના માટે અમે શિયાળા પાકની માંગણી કરી હતી, હજી તેથી 15 તારીખ આપી હતી પણ હજી પાણી આપ્યું નથી। વાવેતર થઈ ગયા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું હતું કે 15 તારીખે કેનાલમાં પાણી છૂટી જશે। થોડું ઘણું પાણી હોવાથી વાવેતર થઈ ગયું છે અને વાવેતર થયા પછી પાણી ખલાસ થઈ ગયું છે। ખેડૂતોને પાણી જોઈ છે, તો અમે રજૂઆત કરી હતી ત્યારે કાર્યપાલક એન્જિનિયરે એમ કીધું હતું કે તમને 15 તારીખે પાણી આપશું। એના 15 તારીખે વહી ગઈ, અમે એના ભરોસે વાવેતર કરીને બેઠા છે। અમે ફોર્મ ભરી દીધા છે, પૈસા ભરી દીધા છે, હવે વાવેતર ખાતર બિયારણ ને મજૂરી બધી ચડી ગઈ છે। સ્ટાફે એવું રહ્યું કે તમે બધાય ફોર્મ ભરી દો એટલે અમે તમને તાત્કાલિક પાણી છોડી દેશું। તો અમે બધાય ગામના ભેગા કરીને 2 વ્યક્તિઓએ બધાયના ફોર્મ ભરી આવ્યા અને બધાને પોચવી બાટી દીધી, તોય છતાં એમ કહે કે ભાઈ હજી આજે છોડશું, કાલે છોડશી, તો અમારે શું કરવાનું? તો સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો। મહત્વનું છે કે વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે ત્યારે વિપક્ષ દ્વારા આ મુદ્દે આક્ષેપ કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા। વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું હતું કે ડ્રેનેજ લાઇન નાખનારા કોન્ટ્રાક્ટરે સોસાયટીના લોકો પાસે લાઇન નાખવા માટે ઘર દીઠ રૂપિયા 2500 થી 3500 રૂપિયા લીધા હતા। ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। તેમણે કહ્યું છે કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે।
સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ડ્રેનેજનું કામ કરવામાં આવી રહ્યું છે. દરેક સોસાયટીમાં ડ્રેનેજની લાઈનો બદલવામાં આવી રહી છે. ત્યારે વિપક્ષ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડ્રેનેજના કોન્ટ્રાક્ટરો દ્વારા મકાન માલિકો પાસે અલગથી પૈસા માંગવામાં આવે છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને તપાસ શરૂ થઈ છે. ત્યારે ડ્રેનેજ સમિતિના સભ્ય કેયુરભાઈ ચપટવાલા આપણી સાથે છે. તેમની સાથે સીધા વાત કરીએ. કેયુરભાઈ, ડ્રેનેજ લાઈન મહાનગરપાલિકા બદલી રહી છે, તો કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા માંગવાના આક્ષેપો છે, શું છે આખો મામલો? સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની તમામ સોસાયટીઓ અંદર પ્રાથમિક સુવિધાના કામો, પીવાના પાણીની લાઈન હોય, ડ્રેનેજ લાઈન હોય, સીસી રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આ બધા કામો ગ્રાન્ટના આધારે, એટલે કે એક પણ પૈસો લીધા વગર કરવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયાના કામો સુરત મહાનગરપાલિકા અને વિવિધ સોસાયટીમાં હાલમાં ચાલી રહ્યા છે. હમણાં જ 2 દિવસ પહેલાં રૂપાલી સોસાયટી જે વરાછા ઝોન એ વિસ્તારમાં આવી છે, ત્યાંથી ફરિયાદ ઉઠવા પામી હતી કે કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે. આ ફરિયાદ બાબતે પ્રાથમિક તપાસ કરતાં જાણવામાં આવ્યું હતું કે સોસાયટીના રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા અરસપરસથી સમજૂતીથી વધારાના કામ માટેના પૈસાની વાત લેતી દેતીનો મામલો હતો. આમ છતાં ફરિયાદને તાત્કાલિક ગંભીરતાથી ધ્યાને લઈ ફરિયાદમાં જો કશે પણ તથ્ય જણાય તો કસૂરવારને કડકમાં કડક કામગીરી કરવામાં આવે, કાર્યવાહી થાય તે માટે ઝોન ઓફિસમાંથી તેઓને કાર્યપાલક ઇજનેર દ્વારા સોકોસ નોટિસ પાઠવવામાં આવી હતી અને દિન 3માં કોન્ટ્રાક્ટર પાસે ખુલાસાઓ માંગવામાં આવ્યા છે. આ ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય હશે અને ક્યાંક પણ સોસાયટીવાળા વાસીઓની વાતમાં કંઈક આધાર હશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.